Hello friends, today we are going to discuss in engineering chemistry about the elastomers, rubber, right? In previous lecture we discussed about some of the thermoplastic and thermosetting plastic polymers with their fundamental properties, characteristics and uses. Also we discussed about the synthesis for particular. Previously we also discussed about the additional polymerization in unit number 6 as well as condensation polymerization. What should be the difference between thermoplastic polymer and what should be the difference between thermosetting plastic polymer? થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત પણ આપણે પોલિમરનો જોયેલો. હવે એમાં જેટલા જે એક્ઝામ્પલ હતા પોલિસ્ટાયરીન, પોલિવિનાઇલ ક્લોરાઇડ અને કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન માટે બેકેલાઇટ એને આપણે જોયેલું. એના પછી આપણે આજના લેક્ચરની અંદર એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીના યુનિટ નંબર 6 રાઈટ પોલિમર, ઇલાસ્ટોમર એન્ડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે ટાઇટલ છે એની અંદર આજે આપણે પોલિમર પછી ઇલાસ્ટોમર ટોપિકને જોઈશું. So what is elastomer? So first of all we define the substance is वो increases its length up to 10 to 50%. The substances who increases its length up to 10 to 50% when external person without breaking when external force applying on it and after removal of external force it regain its original shape and volume. It's called elastomer या rubber or rubber. The substance who increase its length up to 10 to 15%. કોઈ બહુઘટક છે, ઇટ્સ અ વન ટાઈપ ઓફ પોલિમર. કોઈ બહુઘટક છે તેની લંબાઈમાં અચાનક જો એની પર બાહ્ય બળ લાગુ પડવામાં આવે તો એ તૂટ્યા વગર એની લંબાઈમાં 10 થી 15% વધારો થઈ જાય અને જ્યારે એ આપેલું બાહ્ય બળ છે એક્સટર્નલ ફોર્સ એની અસરને નાબૂદ કરવામાં આવે તો એના શેપ અને વોલ્યુમમાં એ ફરીથી જેવો હતો એ રીતે આપણને શેપ અને વોલ્યુમ જાળવી રાખે તો એ પદાર્થને ઇલાસ્ટોમર અથવા તો રબર કહેવામાં આવે છે. This is the basic definition. The substance who increases its length up to 10 to 50% without breaking when external force applying on it. 10 થી 15% લંબાઈમાં પોલિમર એક એવો પોલિમર સબસ્ટન્સ છે કે જેની લંબાઈમાં 10 થી 15% વધારો થાય છે જ્યારે તેના ઉપર બાહ્યબળ લાગુ કરવામાં આવે છે ત્યારે અને જ્યારે એ બાહ્યબળની અસરને નાબૂદ કરવામાં આવે છે ત્યારે એના શેપ એટલે એનો જે આકાર અને કદ છે એમાં ફરીથી એ પાછો એની એ સ્થિતિમાં આવી જાય છે તો એવા પદાર્થને આપણે ઇલાસ્ટોમર અથવા રબર તરીકે વ્યાખ્યાયિત કરીશું. નાવ
એના ટાઈપ્સ છે, 2 types of rubber. Two types of rubber. One is natural, other one is synthetic. ઇલાસ્ટોમર કહેતા રબરના બે ટાઈપ છે, નેચરલ અને સિન્થેટિક. કુદરતી અને સાંશ્લેષિક આ બે પ્રકારના રબર આપણને મળે છે. નેચરલને ગુજરાતીમાં કહીશું કુદરતી રબર, સિન્થેટિક રબર એટલે સાંશ્લેષિક રબર. તો ઇલાસ્ટોમરની વ્યાખ્યા અને એના બે ટાઈપ્સ છે. ધ સબસ્ટન્સ હુ ઇન્ક્રીઝિસ ધ લેન્થ અપ ટુ 10 to 15% without breaking when external force applying on it, and after removal of the external force it regain its original shape and volume. It's called elastomer or rubber. કહેતા કોઈ પણ પોલિમર કહેતા બહુ ઘટક છે એની લંબાઈમાં અચાનક 10 થી 15% વધારો આવે ક્યારે, જો એની ઉપર બાહ્ય બળ લાગુ કરવામાં આવે ત્યારે, તો એ તૂટ્યા વગર એ લંબાઈનો ફેરફાર અનુભવશે. એટલા પર્સન્ટેજમાં લંબાઈ એની વધી જશે ક્યારે, જ્યારે એક્સટર્નલ ફોર્સ એની ઉપર એપ્લાય કરેલું હશે ત્યારે. અને જસ્ટ અ મુમેન્ટ જ્યારે એક્સટર્નલ ફોર્સને ત્યાંથી રિમૂવ કરવામાં આવે ત્યારે એ જ પદાર્થ, એ જ પોલિમર સબસ્ટન્સ છે એ એની શેપ અને વોલ્યુમ જે ઓરિજિનલ છે એની અંદર એ પાછો ફરશે. કહેતા એના એ શેપ અને વોલ્યુમને રિગેઇન કરે તો એવા પદાર્થને ઇલાસ્ટોમર અથવા તો રબર કહેવામાં આવે છે. 2 types of elastomer or rubber. One is natural and one is synthetic. કહેતા એના બે પ્રકાર છે, એક નેચરલ રબર કુદરતી રબર અને સિન્થેટિક કહેતા સાંશ્લેષિક રબર. હવે આપણે આની અંદર ડેફિનેશન જોઈ. હવે હાલ મેં વાત કરીએ તમને એના બે ટાઈપ્સ વિશે વાત કરી મેં તમને. વન ઇઝ નેચરલ રબર, સિન્થેટિક રબર, રાઈટ. હવે આની અંદર આપણે આજે આનો અભ્યાસ કરવો છે, નેચરલ રબર. એના પછીના નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં આપણે આનો અભ્યાસ કરવાનો છે અને એના ટાઈપ્સનો. તો નેચરલ રબર જનરલી હેવા નામનું એક વૃક્ષ હોય છે, એની અંદરથી આ રબરની પ્રાપ્તિ થાય છે, કુદરતી રબરની. લેટેક્સ નામનો જે પદાર્થ હોય છે, એનો ચીકણો પદાર્થ હોય છે, એમાંથી હેવા નામના વૃક્ષનો લેટેક્સ, એમાંથી તમને કુદરતી રબર મળતું હોય છે. જનરલી નેચરલ એટલા માટે કે એ નેચરમાંથી મળે છે, દેટ્સ વાય એક્સટ્રેક્ટેડ ફ્રોમ ધ નેચર, દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ નેચરલ રબર. નેચરલ રબરની તમને ખાસિયત કહી દઉં કે એ ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ ધરાવતું નથી હોતું ખાસ, અને બહુ સોફ્ટ હોય છે, રાઈટ. રબર ઇટ સેલ્ફ, આ જે ઇલાસ્ટોમર છે, ઇટ્સ અ વેરી હાઈ પોલિમર એન્ડ એક્સ્ટ્રીમલી ગુડ ઇલાસ્ટિસિટી ઇન પર્ટિક્યુલર. બહુ ઊંચી બહુ ઘટકતા ધરાવતું સબસ્ટન્સ છે, એની ઇલાસ્ટિસિટી પણ વધારે જ હોય છે, અને એનો મેઇન ગુણધર્મ છે રિમાર્કેબલ પ્રોપર્ટીઝ ઓફ ધ નેચરલ રબર. ઇટ્સ અંડરગો એ બિગ ડિફોર્મેશન. એનું બહુ જ મોટા પાયે વિરૂપણ થતું હોય છે, ડિફોર્મેશન કહેતા. પણ જ્યારે એને એક્સટર્નલ ફોર્સ એના ઉપરથી દૂર થઈ જાય પછી એ એની ઓરિજિનલ શેપ અને વોલ્યુમને પ્રાપ્ત કરી લે છે. આ એનો બહુ રિમાર્કેબલ પ્રોપર્ટી છે નેચરલ રબરનો, બરાબર છે. તો ઇલાસ્ટોમર ડિવાઇડેડ ઇન 2 ગ્રુપ્સ, નેચરલ એન્ડ સિન્થેટિક. ઇન નેચરલ રબર કહેતા જે આખું ઇલાસ્ટોમર છે એ આખું પોતે એ એક્સ્ટ્રીમલી ગુડ ઇલાસ્ટિસિટી પ્રોવાઈડ કરે છે, હાઈ પોલિમર છે રબર એ. અને એની રિમાર્કેબલ પ્રોપર્ટી કઈ છે કે એના ઉપર જ્યારે બળ આપવામાં આવે ત્યારે એનું ડિફોર્મેશન જે લેવલે થાય છે એ બળ દૂર કરતાં એ ફરીથી એનો એ શેપ અને વોલ્યુમને રિગેઇન કરી લે છે. એટલા માટે આ પદાર્થની એ પ્રોપર્ટીને રિમાર્કેબલ પ્રોપર્ટી આપણે કહી શકીએ. નાવ
વી વિલ ડિસ્કસ ઇન નેચરલ. આ બે પ્રકારની અંદર આપણે નેચરલની ડિસ્કશન કરવી છે. નેચરલ રબર. So it is exerted from tree, also from nature. That's why it's a natural rubber. હેવા નામનું મેં ઝાડ કહ્યું, એના લેટેક્સ નામનો જે ચીકણો પદાર્થ હોય છે એમાંથી તમને નેચરલ રબર મળતું હોય છે. નેચરલ રબર અનડિઝાયરેબલ પ્રોપર્ટીઝ આની અંદર ખૂબ વધારે હોય છે. એ નરમ રબર છે, અનડિઝાયરેબલ પ્રોપર્ટી છે, એનું ટેન્સાઇલ સ્ટ્રેસ લેસ છે, ઇટ્સ રેઝિસ્ટન્સ ફોર ધ ઓક્સિડેશન પર્પઝ ઇઝ વેરી લેસ. ઘણા બધા અનડિઝાયરેબલ પ્રોપર્ટી છે, એટલા માટે એને સિન્થેટિક્સની સાપેક્ષે એટલું બધું ઉપયોગમાં વાઇડલી યુઝ રબર નથી. પણ એની અંદર પણ એક પ્રોસિજર કરીને એને વધારે ઉપયોગી કઈ રીતે થાય એ માટે પણ આપણે આગળ અહીંયા ટોપિક જોઈશું. સો નેચરલ રબર એનો જે મોનોમર છે કે જે એકાંકી અણુમાંથી એ બને છે એ છે આઇસોપ્રીન. શું છે? આઇસોપ્રીન નામનો એકાંકી ઘટક છે. એનામાંથી પોલી આઇસોપ્રીન, આમાંથી શું બનશે? પોલી આઇસોપ્રીન. આ જે પોલી આઇસોપ્રીન છે એ ધેટ ઇઝ નેચરલ રબર. સો નેચરલ રબરની અવેલેબિલિટી છે એ મોનોમર છે આઇસોપ્રીન. આઇસોપ્રીન મોનોમરની અંદર એડિશન પોલિમરાઇઝેશનની પ્રોસેસ થશે. કઈ? યોગશીલ બહુઘટકતા. અને તમને પોલી આઇસોપ્રીન મળશે, કહેતા નેચરલ રબર મળશે. હવે આ જે રબર છે એ અનડિઝાયરેબલ ઘણી બધી પ્રોપર્ટીઝ એની હશે, એના કેરેક્ટરિસ્ટિક્સ હશે, એ બી આપણે જોવાના છે. પણ સૌથી પહેલાં આપણે એનું સિન્થેસિસ જોઈએ. તો નેચરલ રબર વિશે કે ભાઈ અવેલેબલ ફ્રોમ ધ હેવા ટ્રીઝ ઇન ફોર્મ ઓફ લેટેક્સ. ઇટ એક્સટ્રેક્ટેડ ફ્રોમ ટ્રી, ઓલ્સો ફ્રોમ નેચર, એટલે આપણે એને નેચરલ રબર કહીશું. જે કયો મોનોમર છે? કુદરતી મોનોમર આઇસોપ્રીન છે. એ એકાંકી અણુમાંથી પ્રક્રિયાના અંત ભાગે પોલી આઇસોપ્રીન થશે અને એને નેચરલ રબર આપણને પ્રોવાઈડ થશે. હવે આપણે આની અંદર CH2 ડબલ બોન્ડ C, CH ડબલ બોન્ડ CH2 અને CH3, CH2 ડબલ બોન્ડ C, C ડબલ બોન્ડ CH2 બરાબર છે. આ આઇસોપ્રીનનું યુનિટ છે. આ આઇસોપ્રીન છે મોનોમર. એની અંદર પ્રક્રિયા થશે. એ પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા થશે? એડિશનલ પોલિમરાઇઝેશન. એડિશન પોલિમરાઇઝેશન. યોગશીલ બહુઘટકતા થશે. અને આ N નંબરમાં હશે. એના અંતમાં તમને અહીંયા CH2 સિંગલ બોન્ડ C, ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 CH3, આ જે પડશે પદાર્થ એ પોલી આઇસોપ્રીન છે. એ પોલી આઇસોપ્રીન એટલે નેચરલ રબર. આ રીતે તમને નેચરલ રબર અહીંયા મળશે. તો કઈ રીતે નેચરલ રબર આપણને ક્યાંથી અવેલેબિલિટી છે? કયા મોનોમરનો ઉપયોગ કરી અને એડિશન પોલિમરાઇઝેશનની મદદથી પોલી આઇસોપ્રીન કહેતા બહુઘટક મળે છે એને નેચરલ રબર કહે છે. વિથ સિન્થેસિસ આ તમે વસ્તુ સમજ્યા. હવે એની કેરેક્ટરિસ્ટિક્સ અને એના યુઝ આપણે જોઈ લઈએ. નેચરલ રબર આ એનું ફોર્મ જે છે એનું સિન્થેટિક છે. હવે મોનોમર હતો આઇસોપ્રીન, એની ઉપર પ્રક્રિયા થઈ યોગશીલ બહુઘટકતા અને તમને મળ્યું
પોલીઆઇસોપ્રીન, જેને આપણે નેચરલ રબર કહેવાય. હવે એની કેરેક્ટરિસ્ટિક. સો કેરેક્ટરિસ્ટિકની અંદર કેરેક્ટરિસ્ટિક્સમાં ઇટ ઇઝ એ વેરી સોફ્ટ રબર. It possesses unpleasant odor. ખૂબ જ ગંધક હોય એની અંદર, દુર્ગંધ આવે એમ વધારે. It is very soft rubber. It possesses unpleasant odor. It possesses low tensile strength, elasticity very short, elasticity only for small range at temperature. આ બધા એના કેરેક્ટરિસ્ટિક છે. ઇટ ઇઝ વેરી સોફ્ટ રબર, નરમ રબર છે, ગંધવાળું છે, લો ટેન્સાઇલ સ્ટ્રેન્થ એની છે, ઇલાસ્ટિસિટી જે સ્થિતિસ્થાપકતા છે એ બહુ વાઇડ રેન્જ ઓફ ટેમ્પરેચર, ઊંચા તાપમાને નથી પણ ઓછા તાપમાનની અંદર છે. તો આ બધા અનડિઝાયરેબલ પ્રોપર્ટીઝ છે આજે તે રબરના. હવે એના યુઝ it is used to make small toys, also household material. આના બે ઉપયોગો છે. it is used to make very low price small toys and household material. So these are the undesirable properties or characteristics of natural rubber. Natural rubber is available from isoprene. Isoprene with addition polymerization with some temperature we will get polyisoprene, that is natural rubber. The characteristics of natural rubber is it is very high and soft rubber. It possesses unpleasant odor. It possesses low tensile strength, elasticity only for small range of the temperature. In this way you can discuss about the rubbers and their scenarios. To remove this undesirable property, આ પ્રકારની જે અનડિઝાયરેબલ એના ગુણધર્મો છે એમાંથી આપણને સ્પેસિફિક ગુણધર્મો મેળવવા માટે આ જ રબરને વલ્કેનાઇઝેશન કરવામાં આવે છે. અને ઇટ વોઝ ડિસ્કવર્ડ બાય ધ ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકે આની ઉપર કામ કર્યું છે. અને આ જે અનડિઝાયરેબલ એની પ્રોપર્ટી છે એમાંથી સ્પેસિફિક ઇચ્છિત ગુણધર્મો ધરાવતું રબર, નેચરલ રબરમાંથી ઇચ્છિત ગુણધર્મો ધરાવતું રબર આપણને મળે એના માટે ચાર્લ્સ ગુડિયરે વલ્કેનાઇઝેશન નામની પ્રોસેસ કરી. નેચરલ રબરની અંદર સલ્ફર કમ્પાઉન્ડ અથવા તો સલ્ફરના એડિશન કરી અને એને ગરમ કરી અને એને સ્પેસિફિક પ્રોપર્ટી મળે એવો રબર, વેલ્કેનાઇઝ રબર પ્રોડ્યુસ કર્યો અને એને આપણે વાઇડ રેન્જમાં યુઝ કરી શકીએ છીએ. તો નેચરલ રબરની અંદરની અનડિઝાયરેબલ પ્રોપર્ટી છે એ પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકે વેલ્કેનાઇઝેશન ઓફ રબર, આખી જે થિયરી છે આના પછીની એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વેલ્કેનાઇઝેશન ઓફ રબર જોઈશું. એના પછી આપણે સિન્થેટિક, નેચરલ પછીનો બીજો ભાગ એટલે સિન્થેટિક રબરની અંદર બુના એન, બુના એશ અને આઇસોપ્રીન રબર, આ ત્રણ એના ટાઈપ્સ જોઈશું. એ આપણું નેક્સ્ટ લેક્ચરનો ટોપિક રહેશે. જય સ્વામિનારાયણ.